મારું નામ સંજયભાઈ પઢિયાર છે. હું રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ છું. આજે અહીંયા અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા, કારણ કે ગયા 23 તારીખે અમારા સમાજના એક છોકરો જે મોબાઈલનો ધંધો કરે છે એને પૈસાની લેવડ દેવડમાં રાત્રે 10 વાગે કિંગડમ સ્કૂલ પાસે બોલાવ્યો અને બોલાવીને એના ઉપર પૈસા આપવાના બહાને હુમલો કર્યો અને એને 4 ચપ્પુના ઘા પાછળ માર્યા. થોડો અડધો ઇંચ માટે કિડની બચી ગઈ અને છોકરો અત્યારે જીવનના શ્વાસ ગણી રહ્યો છે. અત્યારે છોકરો પ્રથમ હોસ્પિટલમાં દાખલ થયેલ છે. પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી, પણ એફઆઈઆરમાં જે અપરાધીઓએ જે ગુનો કર્યો છે એને મર્ડરનો જે પ્રયાસ કર્યો છે, મર્ડરનો પ્રયાસ અંદર દેખાયો નથી. અને જે મારનાર જે લોકો છે એ આજ દિવસ સુધી પોલીસે એમને અંદર જેલમાં પૂર્યા નથી. આજે ખુલ્લેઆમ એ લોકો ફરી રહ્યા છે. આટલો મોટો હુમલો થવા છતાં ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર શાંત બેઠું છે. ઘણીવાર આપણે જોઈએ છે કે નાની અમથી કેક કાપવામાં પણ ઘણા બધા છોકરાઓને અંદર જેલમાં પૂરી દેતા હોય છે, એમને મારી અને બીજે દિવસે વિડીયો જાહેર કરતા હોય છે. તો આટલો મોટો અપરાધ થવા છતાં, એક છોકરાનો મર્ડર થવા જેવા પ્રયાસ થવા છતાં અપરાધીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને એમના ઉપર કોઈ પોલીસની કાર્યવાહી નથી થઈ રહી. આજે છોકરો જે જીવનના શ્વાસ ગણી રહ્યો છે એ છોકરાના બચાવ માટે અને અપરાધીઓને સજા મળે એના માટે આજે અમારા સમાજના બધા યુવાનો અહીંયા ભેગા થયા છે અને આ છોકરાને ન્યાય અપાવવા માટે અમે એડીથી ચોટીનું અમે જોર લગાવી દઈશું. હું છગન રાઠી અને સરકાર સમાજ, મારવાડી સમાજ, અમે વર્ષોથી ગુજરાતમાં નડિયાદમાં વસીએ છીએ. અમારા સમાજના એક દીકરા જે મોબાઈલનો ધંધો કરે છે, વેપારી લાઈનનો છોકરો છે, એ છોકરા સાથે અસામાજિક તત્વોને મોબાઈલના પૈસાની લેતી દેતી માથાકૂટ થતા તેને આયોજન કરી અને આયોજિત પૂર્વક કાવતરા થ્રુ એને બોલાવી અને સાંજના 10 વાગે 22 તારીખે સાંજે પવન ચક્કી પાસે એને છપ્પુના ઘા અને લાકડીઓથી મારી અને એને હત્યા કરવાનો પ્રયાસ કરેલો છે. સદનસીબે એ બાબો બચી ગયો છે અને આજની તારીખમાં સિરિયસ હાલતમાં પ્રથમ હોસ્પિટલમાં દાખલ કરેલો છે. પરંતુ છેલ્લા 7 દિવસ થયે હજી પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ગુનાહિત કાર્યવાહી માટે કરવામાં આવી નથી અને ગુનાખોરો જે જાહેરમાં ફરી રહ્યા છે પણ તેમની પર કોઈ પણ પ્રકારના કાર્ય કરવામાં આવતું નથી. તેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ બાબતે જલ્દી કાર્યવાહી થાય અને ગુનાખોરોને મોટામાં મોટી સારામાં સારી મોટી સજા મળે એના માટે અમે આજે ભેગા થઈ સમાજના સૌ યુવાનો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. આમાં કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે? પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, પણ તેમાં ખાલી ફરિયાદની અંદર જે ગુનાહિત કૃત્ય એ લોકોએ કર્યું છે, મારવા માટેનો જે પ્રયાસ કર્યો છે, જેની અંદર 307ની કલમ લાગે, એ 307ની કલમ પણ એમાં લગાવવામાં આવી નથી. ફક્ત 326ની કલમ લગાવી અને એ ખાલી ફરિયાદ લેવામાં આવી ને એફઆઈઆર પાડેલ છે. હુમલો કરનાર ક્યાંના? હુમલો કરનાર નડિયાદના છે અને એ જે છોકરો છે એના પરિચયમાં જ છે અને મોબાઈલ બાકી આપેલ પરિચયના હિસાબે એ લોકોએ એના પર પૈસા નહીં આપવાની બાબતે હુમલો કરેલ છે.